નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે ઉર્જાના સ્ત્રોતો અને ઉર્જા સંરક્ષણ વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 7, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરતા એકમને ખાલી જગ્યા કહે છે. તો ઓપ્શન એ મોટર, બી જનરેટર, સી કેપેસિટર અને ડી અલ્ટરનેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જનરેટર. તો મિત્રો, જનરેટર હોય છે એ યાંત્રિક શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, જનરેટર ખાલી જગ્યા શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર કરે છે. તો ઓપ્શન એ યાંત્રિક, બી રાસાયણિક, સી પોટેન્શિયલ અને ડી વિદ્યુત. તો મિત્રો, આ પ્રશ્ન પહેલો જે પ્રશ્ન છે એના જેવો જ છે, ખાલી ટ્વિસ્ટ કરીને અહીંયા પૂછ્યો છે. બરાબર? તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકના એક પ્રશ્ન અલગ રીતે પણ પૂછી શકે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ યાંત્રિક. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે. તો ઓપ્શન એ પાણી, બી કોલસો, સી રેતી અને ડી ધાતુ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કોલસો એટલે કે કોલ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વિદ્યુતની બચત કરવા માટે કયો લેમ્પ વાપરવો જોઈએ. તો ઓપ્શન એ સાદો બલ્બ, બી ટ્યુબલાઇટ, સી એલઈડી અને ડી સીએફએલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એલઈડી એટલે કે લાઇટ ઇમિટિંગ ડાયોડ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ગેસની બચત કરવા માટે શું કરવું જોઈએ. તો ઓપ્શન એ રસોઈ ઓછી બનાવવી, બી રસોઈ ખૂબ પકાવવી, સી ઉપયોગ ન હોય ત્યારે રેગ્યુલેટર બંધ કરવું અને ડી રસોઈ કાચી રાખવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉપયોગ ન હોય ત્યારે રેગ્યુલેટર બંધ કરવું. ત્યારબાદ સાતમો પ્રશ્ન, એલપીજીનું પૂરું નામ જણાવો. તો ઓપ્શન એ લિક્વિડ પ્રોપેન ગેસ, બી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, સી લો પ્રેશર ગેસ અને ડી લો પેટ્રોલિયમ ગેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ભારત દેશ કુલ ઉર્જાના કેટલા ટકા ઉર્જા વાપરે છે. તો ઓપ્શન એ 20%, બી 85%, સી 15% અને ડી 50%. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 15%. ત્યારબાદ આઠમો પ્રશ્ન, કયા કયા ક્ષેત્રોમાં ઉર્જા બચત કરી શકાય છે. તો ઓપ્શન એ વીજળી, બી ઓટોમોબાઈલ વાહન, સી ગેસ સ્ટવ અને ડી ઉપરના બધા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના બધા. ત્યારબાદ નવમો પ્રશ્ન, કારમાં પેટ્રોલની બચત કરવા માટે સ્પીડ એટલે કે ઝડપ કેટલી રાખવી જોઈએ. તો ઓપ્શન એ 100 કિલોમીટર પ્રતિ અવર, બી 600 કિલોમીટર પ્રતિ અવર, સી 60 કિલોમીટર પ્રતિ અવર અને ડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 60 કિલોમીટર પ્રતિ અવર. ત્યારબાદ 11મો પ્રશ્ન, નીચેનામાંથી કયા ઉદ્યોગોમાં વધુમાં વધુ ઉર્જા બચતનો અવકાશ રહેલો છે. તો ઓપ્શન એ મેન્યુફેક્ચરિંગ, બી એગ્રીકલ્ચર, સી માઇનિંગ અને ડી પાવર જનરેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પાવર જનરેશન. ત્યારબાદ 12મો પ્રશ્ન, ઉત્પાદનની અસર કર્યા વિના કચરાના કદને ઓછું કરવા માટે કયા પ્રકારની ઉર્જા વપરાય છે. તો ઓપ્શન એ ઉર્જાનો ઉપયોગ, બી ઉર્જામાં ફેરફાર, સી ઉર્જાનું સંરક્ષણ અને ડી ઉર્જાની હેરફેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઉર્જાનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ એનર્જી. ત્યારબાદ 13મો પ્રશ્ન, જૂના બલ્બને બદલે નવી એલઈડીને બદલીને કયા પ્રકારની ઉર્જામાં વપરાશમાં ઘટાડો કરે છે. તો ઓપ્શન એ ઉર્જાનો ઉપયોગ, બી ઉર્જામાં ફેરફાર, સી ઉર્જાની હેરફેર અને ડી ઉર્જાનું સંરક્ષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉર્જાનું સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન ઓફ એનર્જી. ત્યારબાદ 14મો પ્રશ્ન, ઉર્જા સંરક્ષણની મુખ્ય તકો કઈ છે. તો ઓપ્શન એ લીકેજ અટકાવવું, બી મશીનરીની ફેરબદલી કરવી, સી ઘરના સાધનોની ફેરબદલી કરવી અને ડી ઘરની જાળવણીમાં ખામી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મશીનરીની ફેરબદલી કરવી એટલે કે રિપ્લેસમેન્ટ મશીનરીઝ. ત્યારબાદ 15મો પ્રશ્ન, જૂની મશીનરીની બદલી કયા પ્રકારના ઉર્જા સંરક્ષણમાં આવે છે. તો ઓપ્શન એ નાની ઉર્જા સંરક્ષણની તકો, બી મુખ્ય ઉર્જા સંરક્ષણની તકો, સી મધ્યમ ઉર્જા સંરક્ષણની તકો અને ડી ખૂબ નાની ઉર્જા સંરક્ષણની તકો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મુખ્ય ઉર્જા સંરક્ષણની તકો એટલે કે મેજર એનર્જી કન્ઝર્વેશન ઓપોર્ચ્યુનિટીઝ. ત્યારબાદ 16મો પ્રશ્ન, કયા પ્રકારની ઉર્જા સંરક્ષણ તકમાં પાણીના લીકેજ પોઈન્ટ અટકાવવાનો સમાવેશ થાય છે. તો ઓપ્શન એ નાની ઉર્જા સંરક્ષણની તકો, બી મુખ્ય ઉર્જા સંરક્ષણની તકો, સી મધ્યમ ઉર્જા સંરક્ષણની તકો અને ડી વધારાની મુખ્ય ઉર્જા સંરક્ષણની તકો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાની ઉર્જા સંરક્ષણની તકો. ત્યારબાદ 17મો પ્રશ્ન, મધ્યમ ઉર્જા સંરક્ષણ તકો કઈ છે. તો ઓપ્શન એ હાઉસકીપિંગ, બી પાણીનું લીકેજ અટકાવવું,
સી જૂની ઇમારતનું નવીનીકરણ અને ડી હાલના ઘર વપરાશના સાધનોની ફેરબદલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, હાલના ઘર વપરાશના સાધનોની ફેરબદલી. મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.